નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી બહેનો માટે આખરે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। બજેટ 2025 આંગણવાડી બહેનો માટેને મોજ લઈને આવી રહ્યું છે। બજેટ 2025માં પગાર વધારો અને નવી સુવિધાઓની જાહેરાત પણ કરવામાં આવશે। તો હમણાં જ મળતી માહિતી અનુસાર જો તમે આંગણવાડી કાર્યકર છો અથવા જો તમે આસિસ્ટન્ટ છો તો તમારા માટે એક મોટા સમાચાર આવે છે। બજેટ 2025માં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતન, ગ્રેચ્યુટી અને પેન્શન અંગે મહત્વની જાહેરાત થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। તો છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી સંસ્થાઓ સતત માનદ વેતન વધારવાની માંગ કરી રહી છે અને સરકાર પર દબાણ લાવી રહી છે। દેશભરની આંગણવાડી કાર્યકરોએ સરકાર સુધી પહોંચાડેલ આંદોલન અને માંગણીઓએ 4 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં માનદ વેતનમાં વધારો અને ગ્રેચ્યુટીના અમલીકરણની માંગણી કરવામાં આવી હતી। આ સિવાય વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ પત્રો મોકલવામાં આવ્યા હતા। તો સુપ્રીમ કોર્ટનો આ એક મોટો નિર્ણય પણ જોવા મળી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે પણ આંગણવાડી કાર્યકરોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સરકારને તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો। આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત સહિત અનેક રાજ્યોની હાઈકોર્ટે પણ સરકારને માનદ વેતન વધારવાનો આદેશ આપ્યો છે। તો બજેટ 2025માં કોઈ સારા સમાચાર આવશે તો લોકસભા ચૂંટણી નજીક છે અને તેથી બજેટ 2025 એ ભાજપ સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ હશે। આવી સ્થિતિમાં સરકાર આંગણવાડી કાર્યકરો માટે મોટી જાહેરાત કરી શકે છે। 1 ફેબ્રુઆરી 2025થી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ વખતે આંગણવાડી બહેનોના પગારમાં વધારાની જાહેરાત થઈ શકે છે। ધન્યવાદ।